નમસ્કાર. આ મોડ્યુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ છે મોડ્યુલ 3 બેન્કિંગ અને ડિજિટલ ચૂકવણી. આજના સમયમાં બેંક અને મોબાઈલની મદદથી પૈસા સાચવણી ખૂબ સરળ બની ગઈ છે, પરંતુ સુવિધા સાથે સાથે સુરક્ષાની સમજ હોવી પણ એટલી જ જરૂરી છે. આ મોડ્યુલમાં આપણે બેન્કિંગ અને ડિજિટલ ચૂકવણીને સરળ ભાષામાં ઉદાહરણો સાથે સમજીશું. ચાલો હવે શરૂઆત કરીએ. હવે સમજીએ બેંક શું છે. બેંક એક એવી નાણાકીય સંસ્થા છે જેને પૈસા જમા સ્વીકારવાનો ડિપોઝિટ અને લોકોને લોન આપવાનું લાયસન્સ મળેલું હોય છે. સ્લાઇડમાં આપેલા જમા ડિપોઝિટ અને કર્જ લોનના આઇકનને જુઓ. જ્યારે આપણે બેંકમાં પૈસા જમા કરીએ છીએ ત્યારે બેંક એ જ પૈસાથી જરૂરિયાતમંદ લોકોને લોન આપે છે. બેંક ઘણી પ્રકારની સેવાઓ આપે છે. 1. પૈસા સુરક્ષિત રાખવા. 2. લોન આપવી. 3. ચલણ વિનિમય, મુદ્રા વિનિમય. 4. સંપત્તિ અને ધન વ્યવસ્થાપન. 5. સુરક્ષિત લોકર સુવિધા. બેંકોના પણ અલગ અલગ પ્રકાર હોય છે. 1. વાણિજ્યિક બેંક. 2. ગ્રામ્ય બેંક. 3. રિટેલ બેંક. 4. સહકારી બેંક. 5. વિકાસ બેંક. 6. વિશેષ બેંક. મોટાભાગના દેશોમાં બેંકો સરકાર અથવા કેન્દ્રીય બેંક દ્વારા નિયંત્રિત હોય છે. ભારતમાં તમામ બેંકો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર કાર્ય કરે છે. હવે આગળ વધીએ કે બેન્કિંગ તમારા માટે કેમ મહત્વપૂર્ણ છે. સૌ પ્રથમ, સુરક્ષા. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે સુરક્ષા. તમારી મહેનતની કમાણી બેંકમાં સુરક્ષિત રહે છે. ઘરે નગદ રૂપિયા રાખવાથી ચોરી થવાની અથવા ગુમ થવાની શક્યતા રહે છે, જ્યારે બેંકમાં પૈસા રાખવાથી તેની સુરક્ષાની જવાબદારી બેંકની હોય છે. બીજો લાભ છે ધન વધે છે, એટલે કે મૂડીમાં વૃદ્ધિ થાય છે. બેંક તમારી બચત પર વ્યાજ આપે છે. એનો અર્થ એ છે કે તમારા પૈસા સમય સાથે જાતે વધતા રહે છે. આસાન પૈસા ટ્રાન્સફર. બેન્કિંગ દ્વારા પૈસા મોકલવા અને મેળવવા બહુ સરળ બને છે. તમે પરિવારને તરત પૈસા મોકલી શકો છો અથવા ક્યાંયથી પણ ચૂકવણી મેળવી શકો છો. આ માટે દર વખતે બેંક જવાની જરૂર પડતી નથી. વિવિધ બેન્કિંગ લાભો. બેન્કિંગનો એક વધુ મોટો ફાયદો છે વિવિધ બેન્કિંગ લાભો. સરકારી પેન્શન, સબસિડી અને વિવિધ સરકારી યોજનાઓની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે. આથી બેન્કિંગ માત્ર પૈસા રાખવાની જગ્યા નથી, પરંતુ એક સુરક્ષિત અને સારા ભવિષ્યની મજબૂત પાયો છે. હવે એક મહત્વનો પ્રશ્ન સમજીએ. આખરે બેંકમાં પૈસા બચાવવા જરૂરી કેમ છે? ચાલો આને સરળ ભાષામાં સમજીએ. પહેલું કારણ છે પૈસા સુરક્ષિત રહે. સૌપ્રથમ સુરક્ષા વિશે વાત કરીએ. જ્યારે તમે પૈસા બેંકમાં રાખો છો ત્યારે તે સુરક્ષિત રહે છે. બધી બેંકો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની દેખરેખ હેઠળ ચાલે છે. એનો અર્થ એ છે કે તમારા પૈસા વિશ્વસનીય જગ્યાએ રહે છે. બીજું મોટું કારણ છે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા. બેંકમાં પાસબુક, એટીએમ, પિન અને ડિજિટલ સુરક્ષા હોય છે, એટલે ઘરમાં નગદ રૂપિયા રાખવાની તુલનામાં ચોરી થવાની કે ગુમ થવાનો ભય બહુ ઓછો રહે છે. ત્રીજું કારણ છે જમા કરવા માટે કોઈ ફી નથી. બચત ખાતું ખોલવું અને તેમાં પૈસા જમા કરવા મોટાભાગે સંપૂર્ણપણે મફત હોય છે. એટલે પૈસા જમા કરવા માટે તમને અલગથી કંઈ ચૂકવવું પડતું નથી. ચોથું કારણ બહુ જરૂરી છે. બેંકમાં રાખેલા પૈસા ખાલી પડ્યા રહેતા નથી, પૈસા વધે પણ છે. સમય સાથે તેના પર વ્યાજ મળે છે, જેથી તમારી બચત ધીમે ધીમે વધતી રહે છે. પાંચમું કારણ છે જરૂર પડે ત્યારે તરત પૈસા. હવે વિચારો, જો અચાનક પૈસાની જરૂર પડી જાય તો? બેંકમાંથી એટીએમ, બેંક શાખા અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા પૈસા સરળતાથી કાઢી શકાય છે. છઠ્ઠું કારણ છે પરિવાર અને ભવિષ્યની સુરક્ષા. અને સૌથી મહત્વની વાત, પરિવાર અને ભવિષ્યની સુરક્ષા. બેંકમાં કરેલી બચતથી બાળકોનું શિક્ષણ, સારવાર અને ભવિષ્યની યોજનાઓ વધુ સરળ બની જાય છે. આથી યાદ રાખજો, બેંકમાં પૈસા બચાવવા માત્ર આજ માટે નથી, પરંતુ તમારા પરિવાર અને સુરક્ષિત ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. હવે આપણે સમજીએ છીએ બચત બેંક ખાતું શું હોય છે. આ સૌથી સામાન્ય અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બેંક ખાતું છે. બચત ખાતું કોના માટે હોય છે?
બચત બેંક ખાતું તેમના માટે હોય છે જે લોકો પોતાની હાલની આવકમાંથી થોડા થોડા રૂપિયા બચાવી રાખવા માંગે છે, અર્થાત આજની કમાણીમાંથી ભવિષ્ય માટે પૈસા અલગ રાખવા. આથી જ કહેવાય છે, બચત બેંક ખાતું સુરક્ષિત ભવિષ્ય તરફની પહેલી સીડી છે. થોડું થોડું બચાવીને મોટો સહારો ઊભો કરી શકાય છે. હવે પ્રશ્ન આવે છે, બેંકમાં બચત ખાતું ખોલવા માટે શું શું જરૂરી હોય છે? ચાલો આને એક એક કરીને સરળ ભાષામાં સમજીએ. યોગ્યતા એલિજિબિલિટી. સૌપ્રથમ વાત કરીએ યોગ્યતાની. બચત ખાતું તે વ્યક્તિ ખોલી શકે છે જેની ઉંમર 18 વર્ષ અથવા તેથી વધુ હોય. 18 વર્ષથી ઓછી ઉંમર માટેના માઇનર ખાતામાં પાલક ગાર્ડિયનનું નામ નોંધાવવું ફરજિયાત છે. ખાતા સંચાલન. હવે ખાતું કેવી રીતે ચલાવાશે આ પણ મહત્વનું છે. તમે ઈચ્છો તો એકલા તમારા નામે ખાતું ખોલી શકો છો અથવા સંયુક્ત ખાતું એટલે કે બે લોકોના નામે પણ ખાતું ખોલી શકાય છે. પ્રારંભિક જમા રકમ કેટલી હોવી જોઈએ? ખાતું ખોલતી વખતે થોડી રકમ જમા કરવી પડે છે. સામાન્ય રીતે આ રકમ 1000 રૂપિયાથી 5000 રૂપિયા વચ્ચે હોય છે, જે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મુજબ અલગ અલગ હોઈ શકે છે. ન્યૂનતમ બેલેન્સ. કેટલાક ખાતાઓમાં ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી, જેમ કે જનધન ખાતું, અર્થાત ખાતામાં શૂન્ય બેલેન્સ હોવા છતાં ખાતું ચાલુ રહે છે. વ્યાજ દર. બચત ખાતા પર બેંક વ્યાજ પણ આપે છે. વ્યાજનો દર આરબીઆઈના નિયમો અનુસાર બદલાતો રહે છે, એટલે સમય સમય પર બેંક પાસેથી માહિતી લેવી જરૂરી છે. ચેક અને એટીએમ સુવિધા. ચેકબુકની સુવિધા ખાતાના પ્રકાર પર આધાર રાખે છે. સાથે જ એટીએમ અથવા ડેબિટ કાર્ડ સામાન્ય રીતે મફતમાં આપવામાં આવે છે, પરંતુ પછી કેટલીક સેવાઓ પર શુલ્ક લાગી શકે છે. સ્ટેટમેન્ટ અને પાસબુક. ખાતાનો સંપૂર્ણ રેકોર્ડ રાખવા માટે બેંક તમને પાસબુક અથવા સ્ટેટમેન્ટ આપે છે, જેથી તમને ખબર પડે કે કેટલા પૈસા આવ્યા અને ગયા. જમા અને ઉપાડના નિયમો. 1 મહિનામાં પૈસા જમા કરવાની કોઈ મર્યાદા નથી, પરંતુ ઉપાડ સામાન્ય રીતે મહત્તમ 4 વખત કરી શકાય છે, જેમાં એટીએમ દ્વારા કરેલ ઉપાડ પણ સામેલ છે. અને સૌથી મહત્વની વાત, નોમિની સુવિધા. અર્થાત ભવિષ્યમાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તમારા ખાતામાં રહેલા પૈસા સુરક્ષિત રીતે તમારા પરિવારને મળી શકે. આ રીતે થોડી ઘણી સરળ શરતો સાથે બચત ખાતું ખોલવું બહુ સરળ અને સુરક્ષિત છે, અને આ જ ખાતું તમારા સુરક્ષિત ભવિષ્યનો મજબૂત પાયો બને છે. હવે વાત કરીએ કે પોતાનું બેંક ખાતું કેવી રીતે ખોલાવવું. આ પ્રક્રિયા બહુ જ સરળ છે, માત્ર થોડા નાના નાના પગલાં યોગ્ય રીતે અનુસરવા પડે છે. પહેલું પગલું, દસ્તાવેજો એકત્ર કરો. તમારું આધાર કાર્ડ નજીકની બેંક શાખામાં સાથે લઈને જાઓ. પેન કાર્ડ ઉપયોગી હોય છે, પરંતુ મૂળભૂત અથવા જનધન ખાતા માટે તે હંમેશા ફરજિયાત નથી. બીજું પગલું, અરજી ફોર્મ ભરો. બેંકનો કર્મચારી ખાતું ખોલવાનું ફોર્મ ભરવામાં તમને સંપૂર્ણ મદદ કરે છે. જો કોઈ પ્રશ્ન હોય તો ગભરાશો નહીં, બેંક કર્મચારી તમારી મદદ માટે ત્યાં હાજર જ હોય છે. ત્રીજું પગલું, પ્રારંભિક ન્યૂનતમ રકમ જમા કરો. તમારું નવું ખાતું સક્રિય કરવા માટે થોડી રકમ જમા કરવી પડે છે. સામાન્ય રીતે 100 રૂપિયા અથવા તેનાથી વધુ રકમ જમા કરતા ખાતું ચાલુ થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં ન્યૂનતમ રકમ જમા કરવી જરૂરી પણ નથી. ચોથું પગલું, બેન્કિંગ કિટ મેળવો. અંતમાં આવે છે બેન્કિંગ કિટ મેળવવી. થોડા જ દિવસોમાં તમને પાસબુક, ડેબિટ કાર્ડ અને બેન્કિંગ શરૂ કરવા માટેની જરૂરી સુવિધાઓ મળી જાય છે. પછી તમે સરળતાથી બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો. તો જોયું ને, બેંક ખાતું ખોલવું બિલકુલ સરળ છે. થોડી માહિતી અને યોગ્ય પગલાં સાથે તમે પણ બેન્કિંગની દુનિયામાં આસાનીથી જોડાઈ શકો છો. હવે આપણે સમજીએ કે બેંક ખાતું ખુલ્યા પછી તમને કયા કયા બેન્કિંગ સાધનો મળે છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો. આને જ આપણે બેન્કિંગ કિટ કહીએ છીએ. સૌપ્રથમ વાત કરીએ એટીએમ અને ડેબિટ કાર્ડની. આ કાર્ડની મદદથી તમે કોઈપણ સમયે એટીએમ મશીનમાંથી નગદ રૂપિયા ઉપાડી શકો છો.
તમે તમારું બેલેન્સ ચેક કરી શકો છો અને નગદ વગર દુકાનોમાંથી ખરીદી પણ કરી શકો છો. યાદ રાખજો, તમારું એટીએમ અથવા ડેબિટ કાર્ડ સીધું તમારા બેંક ખાતા સાથે જોડાયેલું હોય છે, એટલે તમારો પિન કોઈને પણ ન જણાવશો. બીજું, પાસબુકની. પાસબુક એક નાની પુસ્તિકા હોય છે જેમાં તમારા ખાતાનો સંપૂર્ણ હિસાબ લખેલો હોય છે. ક્યારે પૈસા જમા થયા, ક્યારે ઉપાડ થયા અને કેટલું બેલેન્સ બાકી છે, બધી માહિતી પાસબુકમાં નોંધાયેલી રહે છે. સમય પર બેંક જઈ પાસબુક અપડેટ કરાવતા રહેજો, જેથી તમને હંમેશા ખબર રહે કે તમારા પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચાઈ રહ્યા છે. ત્રીજું મહત્વપૂર્ણ સાધન છે ચેકબુક. ચેકબુકનો ઉપયોગ મોટા અથવા અધિકૃત લેવડ-દેવડ માટે કરવામાં આવે છે. જ્યારે તમારે કોઈ વ્યક્તિ કે સંસ્થાને સુરક્ષિત રીતે ચૂકવણી કરવી હોય ત્યારે ચેકનો ઉપયોગ થાય છે. ચેક દ્વારા ચૂકવણી કરવાથી મોટી રકમના નગદ રૂપિયા સાથે રાખવાની જરૂર પડતી નથી અને એથી સુરક્ષા પણ જળવાઈ રહે. તો હવે તમે સમજી ગયા છો કે એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુક આ ત્રણેય તમારી બેન્કિંગ કિટના સૌથી મહત્વના ભાગો છે. આનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ તમને સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય બેન્કિંગની સુવિધા આપે છે. હવે આપણે સમજીએ કે કાર્ડ કેટલા પ્રકારના હોય છે અને કાર્ડ કયા કામ માટે યોગ્ય રહે છે. સામાન્ય રીતે 3 પ્રકારના કાર્ડ હોય છે: પ્રીપેડ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ. ચાલો એક કરીને સરળ ભાષામાં સમજીએ. સૌ પ્રથમ છે પ્રીપેડ કાર્ડ. આ કાર્ડમાં તમે પહેલેથી જેટલા રૂપિયા નાખો છો એટલા જ રૂપિયા ખર્ચી શકો છો. જેમ કે જો તમે કાર્ડમાં 1000 રૂપિયા નાખ્યા હોય તો તમે વધુમાં વધુ 1000 રૂપિયા જ ખર્ચી શકશો. જ્યારે પૈસા ખતમ થઈ જાય ત્યારે કાર્ડને ફરીથી રિચાર્જ કરવું પડે છે. આ કાર્ડ નિયંત્રિત ખર્ચ અને બજેટ બનાવવામાં બહુ ઉપયોગી હોય છે. હવે વાત કરીએ ડેબિટ કાર્ડની. આ કાર્ડ સીધું તમારા બેંક ખાતા સાથે જોડાયેલું હોય છે. તમારા ખાતામાં જેટલા રૂપિયા હોય એટલા જ રૂપિયા તમે ખર્ચી શકો છો. જરૂર પડે ત્યારે એટીએમમાંથી નગદ રૂપિયા ઉપાડી શકો છો અને રોજિંદી ખરીદી પણ કરી શકો છો. એટલે ડેબિટ કાર્ડ દૈનિક લેવડ-દેવડ અને એટીએમ ઉપયોગ માટે સૌથી વધુ વપરાતું કાર્ડ છે. ત્રીજું છે ક્રેડિટ કાર્ડ. આમાં તમે પહેલા ખરીદી કરો છો અને પછી નક્કી કરેલી તારીખ સુધી બેંકને ચૂકવણી કરો છો. પણ ધ્યાન રાખજો, જો સમયસર ચૂકવણી ન કરો તો વર્ષનું લગભગ 36% સુધી વ્યાજ લાગી શકે છે, જે બહુ મોંઘું પડે છે. આથી ક્રેડિટ કાર્ડ માત્ર તે લોકો વાપરે જેઓની આવક સ્થિર હોય અને સમયસર ચૂકવણી કરવાની આદત હોય. ઘણીવાર તમને રૂપે કાર્ડ પણ મળે છે. રૂપે ભારતનું પોતાનું કાર્ડ નેટવર્ક છે જે આખા દેશમાં સ્વીકારવામાં આવે છે. આજકાલ મોટાભાગની બેંકો રૂપે ડેબિટ કાર્ડ જ આપે છે. તો યાદ રાખજો, પ્રીપેડ કાર્ડ મર્યાદિત ખર્ચ માટે, ડેબિટ કાર્ડ રોજિંદા કામ માટે, ક્રેડિટ કાર્ડ સમજદારી અને સમયસર ચૂકવણી સાથે. સાચા કાર્ડની પસંદગી તમને સુરક્ષિત અને સમજદાર બેન્કિંગ શીખવે છે. હવે આપણે સમજીશું કે બેંકમાં પૈસા જમા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે નગદ રૂપિયા જમા કરો કે ચેક દ્વારા, આ માહિતી દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. 1. લેવડ-દેવડની તારીખ સૌપ્રથમ આવે છે. લેવડ-દેવડની તારીખ. જે દિવસે તમે બેંકમાં પૈસા જમા કરો છો એ જ તારીખ સ્લિપ અથવા ફોર્મમાં સાચી રીતે લખવી ખૂબ જરૂરી છે. આથી સ્પષ્ટ રહે છે કે પૈસા ક્યારે જમા કરાયા હતા. 2. ખાતાધારકનું નામ. બીજી મહત્વની બાબત છે ખાતાધારકનું નામ. અહીં એ ઓળખ જરૂરી છે કે પૈસા કયા વ્યક્તિના ખાતામાં જમા થઈ રહ્યા છે. નામ યોગ્ય રીતે લખવાથી ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. 3. બેંક ખાતા નંબર. ત્રીજી અને ખૂબ જ મહત્વની માહિતી છે બેંક ખાતા નંબર. આ ખાતરી કરે છે કે પૈસા યોગ્ય ખાતામાં જમા થાય. એટલે ખાતા નંબર ધ્યાનથી અને સ્પષ્ટ રીતે લખવો જરૂરી છે. 4. શાખાનું નામ. પછી આવે છે તમે કઈ બેંક શાખામાં પૈસા જમા કરો છો તે શાખાનું નામ અહીં નોંધવામાં આવે છે. આથી બેંકને લેવડ-દેવડનું સ્થળ સમજવામાં સરળતા રહે છે. 5. રકમની વિગતો. હવે વાત કરીએ રકમની વિગતોની. જો તમે નગદ અને ચેક બંને રીતે પૈસા જમા કરો છો તો બંનેની રકમ અલગ અલગ લખવી જરૂરી છે. આથી બેંકમાં પૈસા ગણવામાં અને નોંધવામાં પારદર્શિતા રહે છે.
પૈસા જમા કરવાની પ્રક્રિયા પૂરી થયા પછી બેંક તમને એક રસીદ આપે છે. આ રસીદ તમારા લેવડ દેવડનો પુરાવો હોય છે, જેમાં તમામ વિગતો બેંક કર્મચારી દ્વારા ચકાસેલી અને સહી કરેલી હોય છે. આ રસીદ સાચવી રાખવી ખૂબ જ જરૂરી છે. તો યાદ રાખજો, યોગ્ય માહિતી ભરવાથી તમારા પૈસા સુરક્ષિત રીતે સાચા ખાતામાં જમા થાય છે. થોડી સાવચેતી તમને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. હવે આપણે શીખીશું કે બેંક ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડવા. જ્યારે પણ તમને તમારા બેંક ખાતામાંથી નગદ રૂપિયા ઉપાડવાની જરૂર પડે ત્યારે તમને એક ઉપાડ પરચી ભરવી પડે છે. ઉપાડ પ્રક્રિયા. પૈસા ઉપાડતી વખતે એ ખૂબ જ જરૂરી છે કે તમે ઉપાડ પરચીમાં સાચી અને સંપૂર્ણ માહિતી ભરો. આથી બેંક કર્મચારી કોઈ ભૂલ વિના તમને રૂપિયા આપી શકે છે. મુખ્ય જરૂરિયાતો. 1. ઉપાડની વર્તમાન તારીખ. સૌ પ્રથમ ઉપાડની આજની તારીખ લખો. આથી સ્પષ્ટ થાય છે કે રૂપિયા કયા દિવસે ઉપાડવામાં આવી રહ્યા છે. 2. ખાતાધારકનું નામ. પછી ખાતાધારકનું નામ લખો, અર્થાત જે વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવી રહ્યા છે તેનું નામ. 3. બેંક ખાતા નંબર. હવે બેંક ખાતા નંબર લખો. આ સૌથી મહત્વની માહિતી છે, કારણ કે એથી જ નક્કી થાય છે કે રૂપિયા યોગ્ય ખાતામાંથી જ ઉપાડવામાં આવે. 4. હસ્તાક્ષર. પછી તમારા હસ્તાક્ષર કરો. આ એ વાતની પુષ્ટિ કરે છે કે રૂપિયા ઉપાડવાની મંજૂરી તમે જાતે આપી છે. શાખાનું નામ અને કોડ. અહીં બેંક શાખાનું નામ અને શાખા કોડ લખવામાં આવે છે, જેથી બેંકને ખબર પડે કે ઉપાડ કઈ શાખામાંથી કરવામાં આવી રહ્યો છે. ઉપાડની રકમ. અંતમાં તે રકમ લખો જે તમે બેંકમાંથી ઉપાડવા માંગો છો. રકમ ધ્યાનથી અને સ્પષ્ટ રીતે લખો જેથી કોઈ ભૂલ ન થાય. જ્યારે તમે સંપૂર્ણ રીતે ભરેલી પરચી બેંક કાઉન્ટર પર આપો છો ત્યારે બેંક કર્મચારી તમારા હસ્તાક્ષરોને પોતાના રેકોર્ડ સાથે મેળવે છે. આ પ્રક્રિયા એ માટે થાય છે જેથી તમારી રકમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે. તો યાદ રાખજો, સાચી માહિતી, સાચા હસ્તાક્ષર અને થોડી સાવચેતીથી બેંકમાંથી રૂપિયા ઉપાડવું ખૂબ સરળ અને સુરક્ષિત બને છે. હવે આપણે તમારી પાસબુક વિશે વાત કરીએ. પાસબુક માત્ર એક પુસ્તિકા નથી, પરંતુ તમારા બેંક ખાતાનો સંપૂર્ણ હિસાબ કિતાબ છે. લેવડ દેવડની તારીખ. સૌ પ્રથમ પાસબુકમાં લેવડ દેવડની તારીખ લખેલી હોય છે. આથી તમને ખબર પડે છે કે કયા દિવસે તમારા ખાતામાં પૈસા જમા થયા અથવા ઉપાડવામાં આવ્યા. સંક્ષિપ્ત વિગત. પછી આવે છે સંક્ષિપ્ત વિગત. આ એક નાની માહિતી હોય છે જે બતાવે છે કે લેવડ દેવડ કયા પ્રકારની હતી, જેમ કે નગદ જમા, ચેક ક્લિયરન્સ અથવા મની ટ્રાન્સફર. રકમની વિગત. હવે આવે છે રકમની વિગત. અહીં સ્પષ્ટ રીતે દેખાય છે કે કેટલો પૈસા ડેબિટ થયા એટલે કે ઉપાડાયા અને કેટલો પૈસા ક્રેડિટ થયા એટલે કે જમા થયા. આથી તમે કોઈપણ સમયે તમારા ખાતાની બાકી રકમ આસાનીથી સમજી શકો છો. યાદ રાખજો, પાસબુકને સમય પર બેંકમાં અપડેટ કરાવવી બહુ જરૂરી છે. આથી તમારો રેકોર્ડ સાચો રહે છે અને કોઈપણ ભૂલ કે ગડબડથી તમે સમયસર બચી શકો છો. જો તમે તમારી પાસબુકને સમજો છો તો તમે તમારા પૈસા પર વધુ સારું નિયંત્રણ રાખી શકો છો. અત્યાર સુધી આપણે બચત ખાતા વિશે જાણ્યું, પરંતુ બેંક માત્ર બચત ખાતું જ નથી આપતી, પણ અલગ અલગ જરૂરિયાતો માટે બેંકમાં અનેક પ્રકારના જમા ખાતાઓ પણ ઉપલબ્ધ હોય છે. લોકોની જરૂરિયાતો અલગ અલગ હોય છે. કોઈને ઘર માટે બચત કરવી હોય છે, કોઈને બાળકોના ભવિષ્ય માટે અને કોઈને વૃદ્ધાવસ્થાની સુરક્ષા માટે. આ જ કારણે બેંકો અલગ અલગ જમા યોજનાઓ ચલાવે છે. આ ખાતાઓમાં સામાન્ય રીતે વ્યાજ થોડું વધારે મળે છે, પરંતુ સમય પહેલાં પૈસા ઉપાડવા પર થોડી શરતો લાગુ પડતી હોય છે. સૌ પ્રથમ છે રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી ખાતું. આમાં દર મહિને એક નક્કી રકમ જમા કરવામાં આવે છે. જ્યારે સમય પૂરું થાય છે ત્યારે તમને જમા કરેલી પૂરી રકમ વ્યાજ સાથે મળી જાય છે. નિયમિત બચત કરવાની આદત વિકસાવવા માટે આ ખાતું ખૂબ જ સારું છે. બીજું છે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી ખાતું.
આમાં એકમુશ્ત રકમ નક્કી સમયગાળા માટે જમા કરવામાં આવે છે. સમય પૂરો થયા પછી એ જ રકમ વ્યાજ સાથે પાછી મળે છે. જેના પાસે એકસાથે થોડી બચત ઉપલબ્ધ હોય તેમના માટે એફડી યોગ્ય વિકલ્પ છે. ત્રીજું છે ટર્મ ડિપોઝિટ. આમાં પણ રકમ નક્કી સમયગાળા માટે જમા રાખવામાં આવે છે. પરંતુ જો સમય પહેલાં પૈસા ઉપાડવામાં આવે તો વ્યાજ ઓછું મળી શકે છે. આથી આ ખાતું લાંબા ગાળાની યોજના માટે વધુ યોગ્ય ગણાય છે. અને અંતમાં છે પેન્શન યોજના. આ યોજનાનો મુખ્ય હેતુ છે વૃદ્ધાવસ્થામાં નિયમિત આવક પૂરી પાડવી, જેથી નિવૃત્તિ પછી પણ જીવન સુરક્ષિત અને સન્માનજનક બની રહે. તો યાદ રાખજો, દરેક જમા ખાતું અલગ હેતુ માટે હોય છે. તમારી જરૂરિયાત, સમય અને લક્ષ્ય અનુસાર યોગ્ય ખાતાની પસંદગી કરવી એ જ સાચી સમજદારી છે. જ્યારે તમે બેંકમાં એફડી એટલે કે એક ચોક્કસ સમય માટે પૈસા જમા કરો છો, ત્યારે બેંક તમને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ આપે છે, એફડી રસીદ. આ રસીદ તમારા રોકાણનો અધિકૃત પુરાવો હોય છે. જમા નંબર. સૌપ્રથમ રસીદ પર જમા નંબર હોય છે. આ તમારી એફડીની અલગ ઓળખ હોય છે, જેના આધારે બેંક તમારા એફડી ખાતાને ઓળખે છે. સમયગાળો. પછી આવે છે સમય અવધિ, અર્થાત તમે પૈસા કેટલા સમય માટે લોક કર્યા છે, જેમ કે થોડા મહિના અથવા થોડા વર્ષો માટે. જમા રકમ. હવે જુઓ જમા રકમ. આ એ મૂળ રકમ છે જે તમે એફડીમાં રોકાણ કરી છે. પરિપક્વતા, મૂલ્ય, મેચ્યોરિટી અમાઉન્ટ. અને સૌથી મહત્વપૂર્ણ છે પરિપક્વતા મૂલ્ય. અર્થાત જ્યારે એફડીની અવધિ પૂરી થશે ત્યારે તમને વ્યાજ સાથે કુલ કેટલી રકમ મળશે. રસીદની અન્ય વિગતો. એફડી રસીદમાં બીજી જરૂરી માહિતી પણ હોય છે, જેમ કે ખાતા નંબર, જમાકર્તાનું નામ, અવધિ, વ્યાજ દર, શાખાનું નામ, તારીખ અને અધિકૃત હસ્તાક્ષર. આ બધી વિગતો રસીદને માન્ય અને સુરક્ષિત બનાવે છે. યાદ રાખજો, એફડી રસીદ માત્ર એક કાગળ નથી, પરંતુ તમારા રોકાણનો મહત્વપૂર્ણ પુરાવો છે. આથી તેને હંમેશા સુરક્ષિત રાખો અને જરૂર પડે ત્યારે બેંકમાં બતાવવા માટે સંભાળીને રાખજો. આજના સમયમાં પૈસાની લેવડ-દેવડ માત્ર નગદથી જ નહીં, પરંતુ મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા પણ થાય છે. આને જ કહેવામાં આવે છે ઈ-પેમેન્ટ અથવા ઇલેક્ટ્રોનિક ચૂકવણી. ઈ-પેમેન્ટનો અર્થ એ છે કે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વસ્તુ કે સેવા માટે પૈસાની ચૂકવણી કરવી. આ માટે મોબાઈલ, ઇન્ટરનેટ અને ડિજિટલ સમજ હોવી જરૂરી છે. યુપીઆઈ એપ્સ. સૌથી સરળ રીત છે, જેમ કે ફોનપે, ગૂગલ પે અને ભીમ. આ એપ્સ દ્વારા તમે માત્ર મોબાઈલ નંબર અથવા યુપીઆઈ આઈડીની મદદથી તરત જ પૈસા મોકલી અને મેળવી શકો છો. આમાં બેંકની લાંબી માહિતી યાદ રાખવાની જરૂર પડતી નથી. ક્યુઆર કોડ સ્કેન. દુકાન પર ચૂકવણી કરવા માટે માત્ર તમારા મોબાઈલનો કેમેરો ખોલો, દુકાનદારનો ક્યુઆર કોડ સ્કેન કરો, રકમ દાખલ કરો અને ચૂકવણી પૂર્ણ કરો. આ રીત ઝડપી, સરળ અને સંપર્કરહિત હોય છે. બેંકિંગ એપ્સ. આ સિવાય તમે તમારી બેંકની અધિકૃત મોબાઈલ એપનો પણ ઉપયોગ કરી શકો છો. આ એપ્સ દ્વારા તમે તમારું બેલેન્સ જોઈ શકો છો, 2 પૈસા ટ્રાન્સફર કરી શકો છો, 3 લોનની ચૂકવણી કરી શકો છો, 4 અને દરેક લેવડ-દેવડ માટે તાત્કાલિક એસએમએસ એલર્ટ મેળવી શકો છો. વિશ્વાસ અને સુરક્ષા. ઈ-પેમેન્ટ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સુરક્ષિત, સરળ અને સમય બચાવનારી રીત છે. માત્ર તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખો અને વિચારીને ડિજિટલ ચૂકવણી કરો. આજના સમયમાં બેંકનું કામ કરવા માટે દર વખતે બેંકની શાખામાં જવું જરૂરી નથી. હવે બેંક તમારા મોબાઈલ અને કમ્પ્યુટર બંનેમાં ઉપલબ્ધ છે. મોબાઈલ બેંકિંગ. સૌ પ્રથમ વાત કરીએ મોબાઈલ બેંકિંગની. મોબાઈલ બેંકિંગમાં તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ ક્યાંયથી પણ કરી શકો છો. તમે મુસાફરીમાં હો, ઘરે હો અથવા બજારમાં ખરીદી કરતા હો. આ માટે તમે ગૂગલ પે, ફોનપે અથવા તમારી બેંકની અધિકૃત મોબાઈલ એપનો ઉપયોગ કરી શકો છો. મોબાઈલ બેંકિંગ ખાસ કરીને તરત ચૂકવણી અને રોજિંદી લેવડ-દેવડ માટે ખૂબ જ ઉપયોગી છે. ઓનલાઈન બેંકિંગ. હવે સમજીએ, ઓનલાઈન બેંકિંગમાં તમે લેપટોપ અથવા ડેસ્કટોપ કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો. તે માટે બ્રાઉઝરમાં તમારી બેંકની અધિકૃત વેબસાઇટ ખોલીને લોગિન કરવું પડે છે.
9 બેન્કિંગમાં મોબાઈલ બેન્કિંગ જેવી જ સુવિધાઓ મળે છે, જેમ કે પૈસા ટ્રાન્સફર કરવા, બેલેન્સ જોવું અને બિલ ભરવું. ફરક માત્ર એટલો છે કે અહીં ડિવાઇસ અલગ છે, સુવિધા અને સુરક્ષામાં કોઈ ફરક નથી. નીચે આપેલા બોક્સ મુજબ એક મહત્વની વાત યાદ રાખજો: મોબાઈલ બેન્કિંગ અને લાઇન બેન્કિંગ બંને દ્વારા તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો, બેલેન્સ જોઈ શકો છો અને બિલ ભરી શકો છો, પરંતુ નગદ રૂપિયા જમા કરવા અથવા ઉપાડવા માટે તમારે એટીએમ અથવા બેંક શાખામાં જવું જ પડશે. આથી તમારી સુવિધા મુજબ મોબાઈલ બેન્કિંગ અથવા લાઇન બેન્કિંગનો ઉપયોગ કરો અને બેન્કિંગને સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવો. હવે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ: નાણાકીય છેતરપિંડી. જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા તમને છેતરપિંડી કરીને તમારા રૂપિયા અથવા તમારી ખાનગી માહિતી ખોટી રીતે મેળવી લે, તો તેને નાણાકીય છેતરપિંડી કહેવાય છે. ભારતમાં સામાન્ય નાણાકીય છેતરપિંડી. આજકાલ ભારતમાં કેટલીક છેતરપિંડી બહુ સામાન્ય બની ગઈ છે, જેમ કે એક નકલી ફોન કોલ, જેમાં પોતાને બેંક અથવા કેવાયસી અધિકારી બતાવવામાં આવે છે. 2 ઓટીપી અથવા યુપીઆઈ સાથે જોડાયેલી છેતરપિંડી. 3 લોટરી અથવા ઇનામની લાલચ. 4 નકલી રોકાણ યોજનાઓ. 5 અને નકલી વીમા અથવા લોન એજન્ટ. આ લોકોને ફસાવવાના અલગ અલગ રસ્તાઓ છે. છેતરપિંડી કેવી રીતે થાય છે? છેતરપિંડી કરનારાઓ સામાન્ય રીતે એક સરખી રીત અપનાવે છે. 1 ડર બતાવે છે. 2 લાલચ આપે છે. 3 ઝડપથી નિર્ણય લેવાનું દબાણ બનાવે છે. 4 અને પોતાને સરકારી અથવા બેંક અધિકારી બતાવી વિશ્વાસ જીતવાની કોશિશ કરે છે. યાદ રાખજો, ઝડપમાં લેવાયેલો નિર્ણય ઘણી વખત ખોટો સાબિત થાય છે. છેતરપિંડીથી કેવી રીતે બચવું? હવે સૌથી મહત્વનો પ્રશ્ન: આપણે પોતાને સુરક્ષિત કેવી રીતે રાખી શકીએ? થોડા સરળ નિયમો યાદ રાખજો. 1. ઓટીપી કોઈને પણ ન આપો. 2. અજાણ્યા લિંક પર ક્લિક ન કરો. 3. ફોન પર બેંકની માહિતી શેર ન કરો. 4. અને માત્ર વિશ્વસનીય એપ અથવા એજન્ટનો જ ઉપયોગ કરો. ડિજિટલ સુરક્ષાના 5 નિયમ. ડિજિટલ સુરક્ષા માટે આ 5 નિયમ હંમેશા અપનાવો. 1. મજબૂત પાસવર્ડ રાખો. 2. યુપીઆઈ પિન ગુપ્ત રાખો. 3. તમારો ફોન લોક રાખો. 4. એસએમએસ અને ઈમેલ ધ્યાનથી વાંચો. 5. અને તમારા એપ્સને સમય પર અપડેટ કરતા રહો. સરળ સંદેશ. અંતમાં એક બહુ સરળ વાત: 1. લાલચમાં ન આવો. 2. ડરમાં નિર્ણય ન લો. 3. જાણકારી જ સૌથી મોટી સુરક્ષા છે. જો તમે સતર્ક રહો, માહિતગાર રહો અને વિચારીને નિર્ણય લો, તો કોઈ પણ છેતરપિંડી તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. ડિજિટલ ચૂકવણી આપણું જીવન સરળ બનાવે છે, પરંતુ થોડી જ બેદરકારી નુકસાન પણ કરાવી શકે છે. આથી આવો જાણીએ એવી કેટલીક મહત્વની બાબતો જે તમને ડિજિટલ ચૂકવણીમાં સુરક્ષિત રાખશે. 1. આ ક્યારેય શેર ન કરો. સૌપ્રથમ અને સૌથી મહત્વની વાત: તમારી ગુપ્ત માહિતી ક્યારેય કોઈ સાથે શેર ન કરો. તમારો એટીએમ પિન, ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ, બેંક પાસવર્ડ અથવા કાર્ડનો સીવીવી નંબર માત્ર તમારા માટે જ છે. યાદ રાખજો, કોઈ પણ બેંક કર્મચારી આ માહિતી ક્યારેય માંગતા નથી. 2. શંકાસ્પદ ફોન આવે તો અવગણો. જો કોઈ તમને ફોન કરે અને પોતાને બેંક કર્મચારી બતાવે અને તમારી પાસેથી વ્યક્તિગત માહિતી માંગે, તો તરત સાવચેત થઈ જાઓ. એવી સ્થિતિમાં ફોન તરત કાપી દો. પાછો ફોન ન કરો. કી અને બેંક પાસવર્ડ કે ઓટીપી ક્યારેય ન જણાવો. 3. માત્ર વિશ્વસનીય મોબાઈલ એપ્લિકેશનનો જ ઉપયોગ કરો. ડિજિટલ ચૂકવણી માટે હંમેશા વિશ્વસનીય એપ્લિકેશન જ ઉપયોગ કરો. એપ્સ ફક્ત ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો. ધ્યાન રાખજો, ચૂકવણી એપ પર આરબીઆઈની મંજૂરી ચિહ્ન હોવું જોઈએ. અજાણી લિંક પરથી અથવા બહારથી મોકલાયેલા એપ્લિકેશન ક્યારેય ઇન્સ્ટોલ ન કરો. 4. તમારો ફોન લોક રાખો. તમારો મોબાઈલ ફોન તમારી બેન્કિંગની ચાવી છે. એથી ફોનને પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ લોકથી સુરક્ષિત રાખો. જો ફોન ક્યાંક ખોવાઈ પણ જાય તો પણ તમારી બેન્કિંગ એપ સુરક્ષિત રહેશે.
યાદ રાખજો, 1 ઉતાવળ ન કરો, 2 લાલચમાં ન આવો, 3 અને દરેક લેવડ-દેવડ પહેલાં 2 વાર વિચારો. થોડી જ સાવચેતી તમને મોટા નુકસાનથી બચાવી શકે છે. જો ક્યારેય તમારા સાથે બેંક, યુપીઆઈ અથવા ડિજિટલ ચૂકવણીમાં છેતરપિંડી થઈ જાય તો ગભરાશો નહીં, પરંતુ 1 મિનિટ પણ બગાડશો નહીં. જો છેતરપિંડી થઈ જાય તો શું કરવું? સૌપ્રથમ પગલું, તાત્કાલિક તમારી બેંકને જાણ કરો. તમારા બેંકના કસ્ટમર કેર નંબર પર તુરંત કોલ કરો અને જણાવો કે છેતરપિંડી થઈ છે. સૌથી મહત્વપૂર્ણ, 1930 પર કોલ કરો. 1930 ભારત સરકારની રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન છે. અહીં તમે જેટલી વહેલી ફરિયાદ નોંધાવશો એટલી જ વધારે શક્યતા રહે છે કે તમારા પૈસા અટકાવી શકાય અથવા પાછા મળી શકે. ઓનલાઈન ફરિયાદ નોંધાવો. તમે ઓનલાઈન પણ ફરિયાદ કરી શકો છો. તે માટે વેબસાઇટ છે cybercrime.gov.in. અહીં સંપૂર્ણ માહિતી ભરી તમારી ફરિયાદ નોંધાવો. તાત્કાલિક સુરક્ષા પગલાં લો. છેતરપિંડી પછી સૌથી મહત્વની બાબત છે તમારા ખાતાને સુરક્ષિત કરવું. જો બેંક અથવા યુપીઆઈ ફ્રોડ થયો હોય તો તમારા બેંકના કસ્ટમર કેર પર તુરંત કોલ કરો અને ખાતાને તાત્કાલિક રીતે બ્લોક કરાવી દો. યુપીઆઈ એપમાં રિપોર્ટ ફ્રોડ વિકલ્પ. જો તમે ફોનપે, ગૂગલ પે અથવા ભીમ જેવી યુપીઆઈ એપ્લિકેશન ઉપયોગ કર્યો હોય તો એપની અંદર રિપોર્ટ ફ્રોડ વિકલ્પનો તાત્કાલિક ઉપયોગ કરો. મહત્વની સલાહ યાદ રાખજો, છેતરપિંડી થતાં જ પ્રથમ 1 કલાકની અંદર 1930 પર રિપોર્ટ કરવું ખૂબ જ જરૂરી છે. ઝડપથી રિપોર્ટ કરવાથી પૈસા પાછા મળવાની શક્યતા ઘણી વધી જાય છે. યાદ રાખજો, 1 તમે એકલા નથી, 2 મદદ ઉપલબ્ધ છે, 3 યોગ્ય સમય યોગ્ય પગલું ખૂબ મોટો ફેર પાડે છે. માહિતી જ તમારી સૌથી મોટી સુરક્ષા છે. અત્યાર સુધી તમે બેન્કિંગ, ડિજિટલ ચૂકવણી અને સુરક્ષા સાથે જોડાયેલી ઘણી બધી બાબતો શીખી લીધી છે. હવે પ્રશ્ન છે, આગલું પગલું શું હશે? 1. ખાતું ખોલવાનો અભ્યાસ કરો. સૌપ્રથમ પગલું, અભ્યાસ. કોઈ મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે ભૂમિકા ભજવો. વિચારો, તમે બેંક ગયા છો અને ખાતું ખોલવાનું છે. તમે બેંક એકાઉન્ટ ઓપન કરવાની આખી પ્રોસેસથી અવગત થઈ જશો. અભ્યાસ કરો કે કયા દસ્તાવેજોની જરૂર પડશે. બેંક તમારી પાસે કઈ માહિતી પૂછશે. અને તમને શું ભરવું પડશે. અભ્યાસથી ડર ઓછો થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. 2. વિચારો અને અમલ કરો. જો તમારી પાસે 5000 રૂપિયા હોય તો શું તે પૈસા ઘરમાં ડબ્બામાં રાખવા વધુ સુરક્ષિત છે કે બેંક ખાતામાં? શા માટે? આ વિષય પર તમે કોઈ સાથે અથવા ગ્રુપમાં ચર્ચા કરો. સાચા જવાબ કરતાં પણ સાચી વિચારધારા વધારે મહત્વની છે. 3. જે શીખ્યું છે તેનું પુનરાવર્તન કરો. હવે પોતાનું એક નાનું એસેસમેન્ટ કરો. શું તમે કહી શકો છો? બેન્કિંગના 2 ફાયદા. ખાતું ખોલવા માટે કયા દસ્તાવેજો જોઈએ. યુપીઆઈ શું છે અને 2 ડિજિટલ સુરક્ષા સૂચનો. જો હા, તો તમે સાચે શીખી ગયા છો. યાદ રાખજો, બેન્કિંગ અને ડિજિટલ ચૂકવણી તમને સ્વતંત્રતા, સુરક્ષા અને તમારા નાણાકીય ભવિષ્ય પર નિયંત્રણ રાખે છે. ડરવાની જરૂર નથી. શીખતા રહો, પ્રશ્નો પૂછતા રહો અને યોગ્ય નિર્ણયો લેતા રહો. તમે જરૂર સફળ થશો.